નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલની ગુજરાતી ચેનલના સર્જક સાથે સંવાદમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, સર્જક સાથે સંવાદમાં આપ અનેક રંગોથી રંગાયા છો. અનેક કવિ, લેખક, શિલ્પકારો, જૂની રંગભૂમિના કલાકારો, ગાયક કલાકાર, મ્યુઝિક કમ્પોઝર, એમ અનેક રીતે આપણે એ સર્જકની બહોળા પ્રમાણમાં વ્યાખ્યા કરી છે. સર્જક એટલે હું જે વારંવાર વાત કરતો હોઉં છું કે સર્જક એટલે પરમાત્માનું એક એવું એન્ટેના જે પરમાત્માના સંવેદનો ઝીલીને સમાજને કંઈક નોખું અનોખું પ્રદાન કરતા હોય છે. ગાયક કલાકાર હોય, કવિ હોય, પરંતુ એમનું કામ એ છે મૂળ તો કે માણસ પોતે અને બીજાને ઇગોલેસ, થોટલેસ અને ટાઈમલેસ કરીને સીધું જ મેડિટેશન તરફ લઈ જવું. તમે તમારી જાતને જેવી ઓગાળો છો એવા પરમાત્મામય બનો છો. એ ગીતથી થાય, સંગીતથી થાય, નૃત્યથી થાય, કવિતાથી થાય, પણ આ થવું જરૂરી છે. દર્શક મિત્રો, જીટીપીએલના માધ્યમથી, ગુજરાતી ચેનલના માધ્યમથી આપે સર્જકના અનેક આવા અનુભવો આપે કર્યા છે. આજે એક એવો જ અનોખો અનુભવ કરવો છે. પ્રિય વિનય નાયક આપણી વચ્ચે ઉપસ્થિત છે. જીટીપીએલ પરિવાર વતીને આપ સૌ દર્શક મિત્રો વતી એમનું સ્વાગત કરીએ. નમસ્કાર વિનયભાઈ. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, વિનયભાઈની મારે વાત કરવી છે. સીધા પ્રશ્નો કરીએ એ પહેલાં એમની થોડીક ઓળખાણ આપું. સુંદર ગાયક છે. સૂફીના અવાજ મેં ગઈકાલે દીપકભાઈ સાથે વાત થઈ, પછી મેં એમના વિડીયો સાંભળ્યા અને પછી મને લાગ્યું કે ના, ખરેખર એક લેવલની વાત હોય છે ને આપણે સર્જકમાં એમને તમારી સમક્ષ પ્રસ્તુત કરીએ. વિનયભાઈને પ્રથમ પ્રશ્ન. વિનયભાઈ, ઊંઝામાં ઉમિયાનું ધામ છે. જી. માં ઉમિયાના સાનિધ્યમાં મક્તુપુરમાં આપનો જન્મ થાય છે. જી, સાચી વાત છે. કેટલું ભણ્યા આપ? હું એન્જિનિયરિંગ સુધીની મારી સ્ટડી કમ્પ્લીટ કરેલી છે. બેચલર ઓફ એન્જિનિયર? જી. હાજી. કઈ ફેકલ્ટીમાં? મિકેનિકલ એન્જિનિયર. હાજી. વિનયભાઈ, પ્રાથમિક શિક્ષણની મારે તો વાતો વાગોળવી છે. કેટલું ભણ્યા છો? પ્રાથમિક શિક્ષણ ક્યાં લીધું? માધ્યમિક ક્યાં લીધું? એકચ્યુઅલી મારા મધર ને ફાધર બંને ટીચર હતા. ફાધરની ડેથ થઈ ચૂકેલી છે, બટ મારું શરૂઆત તો અમદાવાદની અંદર મારું સ્ટડી થયેલું છે 1 થી 10 ધોરણ સુધીનું. તે બાદ મારી કોલેજનું જે પીરિયડ ખરો એ બરોડામાં થયેલું છે, MS યુનિવર્સિટી. વાહ. અને ત્યાંથી પછી જોબ લાગ્યા, અમે જોબ કરવા લાગ્યા અને ત્યાંથી ખબર નહીં કયા ટાઈમ પર કેવો ચસ્કો લાગી ગયો અને મેં તરત સંગીત તરફ વળી ગયા. બસ ત્યાંથી એ જર્ની મારી સંગીતની ચાલુ છે. આજે બી એ ચાલુ છે. એન્જિનિયર, મિકેનિકલ એન્જિનિયર. જી. હા હા. એટલે મિકેનિઝમમાં એક વ્યવસ્થિત મિકેનિઝમમાં પડ્યા વગર તમે કુદરતના મિકેનિઝમમાં પડ્યા. વિનયભાઈ, ક્યારથી સંગીતનો શોખ ને કેવું કોઈ નાયક છો, ભોજક બ્રાહ્મણ છો, સરસ્વતી માતાના આશીર્વાદ હોય જ છે, ક્યારથી લાગે છે? આ સંસ્કાર ક્યારથી મળ્યા હોય? આમ જોવા જઈએ તો હું નાયક કોમ્યુનિટીમાંથી બિલોંગ કરું છું. તો સ્વાભાવિક વસ્તુ છે કે જે ગામની અંદર આપણી સંસ્કૃતિને અનુલક્ષીને જે કહેવાય ને આપણા એક ઇતિહાસથી જે ભવાઈનો વેશ જે દરેક ગામડામાં થતો, ભજવાતો, તો એક એ સારા એવા સમાજની અંદરથી હું બિલોંગ કરું છું. એટલે સીધી વસ્તુ છે કે મારા જીન્સની અંદર કે બાય જેનેટિકલી મારા સમાજમાં હતું અને હું જે એટમોસ્ફિયરમાં, જે એન્વાયરમેન્ટમાં રહું છું એ બી સંગીતમય જ હતું. ઇવન મારા મધર અને મારા ફાધર, મારા મોટા ભાઈ બધા સંગીત પ્રેમી હતા. થોડું ઘણું મધર થોડું ગુનગુનાવાનો ખૂબ જ બાળક રડે તો એ લયમાં રડતું હોય નાયક છોકરું. એટલે ઘરના હું જે આબોહવામાં રહેતો હતો ત્યાંથી જ મને સંગીત પહેલેથી પસંદ હતું જ. પણ મારી એક ગાયક તરીકે ઉભરીને આવવાની એવી કોઈ મારી લાલસા હતી નહીં કે ભાઈ હું બહુ મશહૂર કલાકાર બની જાઉં. એવી બધી કોઈ મારી લાલચ કે લાલસા હતી નહીં. આપણો કોઈ એવો આશય નહોતો. પણ કોઈ પણ એક નોર્મલ વ્યક્તિ સંગીતને પ્રેમ કરે, બસ એવો એક ચાહક સંગીતનો હું પણ હતો. ધેટ્સ ઇટ. પ્રથમ ગીત ક્યારે ગાયું ને કેવી મજા પડી હતી? એમ પ્રથમ ગીત તો ઘણા બધા. એ તો બહુ મારી પાસ્ટ લાઈફની વાત કરું, સ્ટડી ટાઈમની, તો મારા સ્ટડી પીરિયડ દરમિયાન હું સ્કૂલની અંદર જ્યારે ભણતા ત્યારે ક્લાસરૂમની અંદર જે બ્રેક ટાઈમ આવે તો
એ ટાઈમ પર હું બેઠો બેઠો ગુનગુનાવતો, એટલે મારા એક ક્લાસ ટીચર હતા, અને ક્લાસ ટીચરે સાંભળી લીધું કે ભાઈ વિનેશ સારું ગાય છે. તો પછી મને બોલાવ્યો સ્ટાફ રૂમની અંદર બધા શિક્ષકો વચ્ચે. અને અનઇવન મારા ફાધર બી એ સ્કૂલની અંદર જ જોબ કરતા ટીચરમાં. તો પછી સ્ટાફ રૂમમાં ફાધર બી બેસેલા. ફાધરની સામે કે નાયક સાહેબ, આપનો સન સારું ગાય છે, તો કેમ નહીં આપણે અમને પ્રાર્થના ખંડની અંદર પ્રાર્થના ગાવા માટે આપણે એપ્લાય કરીએ. ફાધરે મને મંજૂરી આપી કે વાંધો નહીં વિનયને મંજૂર હોય તો મને શું વાંધો છે. પછી મેં કીધું લેટ્સ ટ્રાય ઇટ, આપણે ચેક કરી લઈએ, કોશિશ કરવાનો પ્રયત્ન કરું. બસ ત્યાંથી પ્રાર્થના ગાયો અને ત્યાંથી મને ખુદને રસ લાગવા માંડ્યો. પછી અનેક સ્પર્ધાઓ થતી હાના, તો એના અંદર મને સારા એવા પ્રાર્થના હતી યાદ છે? નહીં, એવું મને કંઈ ખ્યાલ નથી અત્યારે, પણ એ વખતે બહુ જૂની પ્રાર્થનાઓ હતી. એ વખતે તો પ્રાર્થના બી, અત્યારે તો કલ્ચર જ જતું રહ્યું છે. પ્રાર્થના એટલે શું એક લોકોને જ ખબર નથી. બરાબર. વિનયભાઈ, આમ મિકેનિકલ એન્જિનિયર થયા પછી ત્યાં નોકરી કરી વ્યવસાય તરીકે, કેટલા વર્ષ કરીને કેવું લાગ્યું એ સમય દરમિયાન? અત્યારે શરૂ છે વ્યવસાય? જી હા, મને ખૂબ ખુશી થતી હતી જ્યારે હું જોબ કરતો હતો, પણ એ ખબર નહીં હવે કેમ જે ઉપરવાળો ક્યાં આપણા ભગવાને જે આપણા નસીબમાં લખેલું હોય, તો એક સમય થવાનો, જ્યારે એ ટાઈમ પાકવાનો સમય જ્યારે આવે, તો એ પહેલાંથી આપણને એવા વાઇબ્સ આવવા માંડે, એવા થોટ્સ તમારા માઇન્ડમાં જનરેટ થવા માંડે કે લાઈક મારે સિંગિંગ કરવું નહોતું, પણ હું રહેતો તો ઓલવેઝ સિંગિંગના મૂડમાં. યા તો કોઈ નવા કમ્પોઝિશન ક્રિએટ કરવા, કોઈ ધૂન પ્લે થતી હોય કોઈ જગ્યાએ, કોઈ મારા જે જગ્યાએ હું બેઠો હોઉં તો એ આજુબાજુમાં કોઈ જગ્યાએ પ્લે થતું હોય કોઈ સોંગ, તો એ ધૂનને શોધખોળ કરવી કે ભાઈ આ ધૂન કઈ રીતે ડેવલપ થઈ છે હાના. અને જ્યારે મારી વાત કરું તો હવે તો બહુ કહેવાય ને, બહુ આગળનો જમાનો હવે તો આવી ગયો છે કે ઇન્ટરનેટના માધ્યમથી આપણે જે જગ્યાએ પહોંચવા માગીએ ઘરે બેઠા બેઠા આપણે પહોંચી શકીએ છીએ. જી, પણ જે તે ટાઈમ પર મારા જોબ પીરિયડની વાત કરું કે મારા સ્ટડી ટાઈમની, તો એ વખતે ઇન્ટરનેટની એટલી સુવિધા હતી નહીં. પણ હું મારા રિલેટિવ્સ એટલે કે મારા કૌટુંબી મારા ભાઈઓ જે હતા, મારા માસીના દીકરાને લોકો, એમના થકી હું સાયબર કેફેની અંદર જતો કે ભાઈ મેં આ સોંગ એક સાંભળેલું છે, તમે મને શોધી આપો ને પ્લીઝ. બરાબર. તો એ લોકો જાય તો મારા માટે આટલું કલેક્શન હું એમને પેપર રેસ્ટિંગ કરીને આપું, એ મારા માટે મેમરી કાર્ડના અંદર ભરીને મને આપતા. હું એને શાંતિથી, મારા એ વખતે વોકમેનનો જમાનો, તો વોકમેનની અંદર હું સાંભળતો, મને કેસેટ ડબ કરીને આપે. આ રીતે મારી જર્ની મેં ડેવલપ કરેલી છે. જી વિનયભાઈ, શાસ્ત્રીય સંગીતની કોઈ તાલીમ લીધી? નહીં, કોઈ જ તાલીમ. અત્યારે કેવા પ્રકારનું ગાઓ છો? સુગમ ગાઓ છો આપ? સૂફી? મારો કોઈ એકચ્યુઅલી હું ઇન્ડિવિજ્યુઅલ આર્ટિસ્ટ છું, બરાબર, અને ફ્રીલેન્સ સિંગર છું, રાઈટ. અને ફર્સ્ટ ઓફ ઓલ, જેવી તમે પહેલાં તમને વાત કરી કે હું એઝ અ સિંગર ક્યારે સિંગર બનવા માગતો નહોતો. સિંગર મને પબ્લિકે મને બિરદાવી લીધો છે. જે પબ્લિકને મારો અવાજ પસંદ આવે છે અને પબ્લિકે એક્સેપ્ટ કર્યો છે, એના માટે હું દિલથી પબ્લિકનો અને ગુજરાતની આ આવામનો, મારા ચાહક વર્ગોનો હું દિલથી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. પણ મારી ઓફિશિયલ આઈડેન્ટિટીની વાત કરું ઇન મ્યુઝિક ફિલ્ડ, તો એઝ અ મ્યુઝિક ડિરેક્ટર, મ્યુઝિક કમ્પોઝર, એક સોંગ રાઇટર અને સાઉન્ડ મોડિફિકેશન્સને આ બધું મારું મેઇન પોર્ટફોલિયો છે. તો હું એના ઉપર વર્ક કરતો. હવે આના અંદર બન્યું છે એવું કે ધૂન પ્લે કરવા માટે એક ધૂન ગુનગુનાવી જરૂરી છે. તો એ જ મારું પ્રેક્ટિસ સેશન હતું, એ જ મારું રિહર્સલ હતું, એ જ મારી તાલીમ હતી. એ કરતાં મારા અવાજને મેં મઠાર્યો છે. બરાબર. જી. અને ઇન બિટવીન જોગાનું જોગ કહી શકીએ આપણે કે કામ કરવા બેઠા હતા બીજું, અને જોડે સિંગિંગની દિનચર્યા મારી ચાલતી રહી જોડે. હા, અને પછી બન્યું એવું કે એક વખત એક સોંગ મારે ક્રિએટ કરવાનું થયું હતું. સો હું બિલોંગ કરું છું એકચ્યુઅલી નોર્થ ગુજરાતમાંથી. તો સીધી વસ્તુ છે કે ભાઈ ત્યાંની એક મ્યુઝિકની એક અલગ જ આઈડેન્ટિટી છે. દરેક ગુજરાતની અંદર ઘણી બધી એ બધી પ્રતિભાઓ છે કે જેની અંદર આવું બધું થતું હોય છે, પણ એવી રીતે એક આગવી શૈલી નોર્થ ગુજરાતની છે. તો ત્યાંનું એક લોકલ સોંગ હતું, મને ખૂબ મારે એક પસંદ પ્રશ્ન કરવું છે કે જી, શીતળી તલાવડી આપ લાવ્યા? જી ફર્સ્ટ રોકિંગ અને આધ્યાત્મિક સોંગ છે, માતાજીને યાદ કરો છો. દરેક સ્ત્રીમાં મા નારાયણીનો વાસ છે,
આપણે તો ભગવતી અંબાના ઉપાસકો છીએ. જી કેવું લાગે છે આમ કે થોટ્સ ક્યારથી આવ્યો હતો? એકચ્યુઅલી કન્ટેન્ટ ઓલરેડી રિલીઝ કન્ટેન્ટ હતું અને લોકગીત હતું જ હતું. પહેલેથી જ. તો થોડુંક આપણે નવા રંગમાં લઈને આવ્યા. જી એકચ્યુઅલી કેવું હતું કે ગુજરાતના પૌરાણિક ઇન્સ્ટ્રુમેન્ટ જે કહેવાય એક તાલ ઠેકો, તો એ આપણે જે ગરબા રમીએ છીએ ગરબા તાલ ઉપર હતું, રાઈટ. પણ આજનું જે યુથના સામે નજર છે, આજે સીધી વસ્તુ કે હું યંગ છું અને મારી યંગ જનરેશનને શું જોઈએ છે એ વાતની મને ખ્યાલ હોવો જરૂરી છે. તો એ એન્વાયરમેન્ટમાંથી હું બિલોંગ કરતો હતો. મારા આજુબાજુનું મારું જે સર્કલ હતું એ લોકો બધા આજે ઇંગ્લિશ ગીતો યા તો વેસ્ટર્ન કન્ટેન્ટ્સ કે વોટ એવર એ બધા પ્રભાવિત થઈ ચૂકેલા હતા, રાઈટ. ધેન મને એવું થયું કે કેમ નહીં કે મારું ગુજરાતી સંગીત, મારી લેંગ્વેજ, પ્રોપર લેંગ્વેજને હું વેસ્ટર્ન મ્યુઝિક સાથે કમ્બાઈન કરું અને જો એક નવું કલર આપવાનો ટ્રાય કરીએ આપણે. બસ આ મારો એકદમ નેચરલ થોટ હતો અને એના પછી મેં શીતળી તલાવનું તમે કયા ગીતની વાત કરતા હતા અગાઉ? જી બસ એ આ જ કન્ટેન્ટ મારું ફર્સ્ટ ડેબ્યુ હતું. હા, શીતળી મતલબ ટેલિપેથીથી મેં એ જ પ્રશ્ન કર્યો તમને. એ મારું ફર્સ્ટ ડેબ્યુ હતું. તો એનું થોડુંક દર્શક મિત્રોને થોડું ગાઈને. હા ચોક્કસ. શીતળી તલાવડી મો સબ છબિયા પોણી રે, તલાવડીની તેડે મારી, તલાવડીની તેડે મારી, ભગવતીને ભાળી રે, શીતળી એ તલાવડી મો સબ સબિયા પોણી રે. આ પ્રથમ ડેબ્યુ હતું આપનું. તો પ્રથમ બાળક આપણને આમે ઘણું ગમતું હોય છે ખૂબ જ. તો અત્યારે બધા સોંગમાંથી એક તો મા બાપને ભૂલશો નહીં, એ પણ એક હમણાં મેં રાઈટ. કેવું લાગે છે? કેટલા સોંગ થયા તમારા કુલને? કયું વધારે ગમે છે? મારા સોંગ્સ એકચ્યુઅલી કોઈ પણ કાર્ય કરતા હોઈએ, કોઈ પણ પ્રોફેશનમાં હોઈએ તો સીધી વસ્તુ છે કે દરેક વ્યક્તિને પોતપોતાનું કામ ખૂબ જ વહાલું હોય. તો હું કોઈ પણ ગીત બનાવું છું તો એવું નથી કે આ મને ગમે છે ને હું આને કરું, પેલું મને નથી ગમતું તો પણ હું કરું, એવું કંઈ છે નહીં. મને પસંદ છે એટલે મેં બધા કન્ટેન્ટ્સ મારા ક્રિએટ કર્યા છે, બધા સોંગ મેં બનાવ્યા છે. પણ એમાંના મોસ્ટ ફેવરેટ એક તો જે ગુજરાતની આવામે અને ગુજરાતની બહાર અને ભારતની બહાર દેશ વિદેશમાં બી મારું ગીત ખૂબ જ પ્રચલિત થયું એવું ભગવાન ભૂલો પડ્યો, એ મારું મોસ્ટ પોપ્યુલર કન્ટેન્ટ છે અને મારું ખૂબ ફેવરેટ છે. ભગવાન પણ ભૂલો પડ્યો થઈ જાય. હું એક રાધાનો શ્યામ, એક મીરાનો શ્યામ, ભલે હૈયે કોરાણ્યા પ્રીતમ નામ, પણ પ્રેમ તો અધૂરો રહ્યો, પણ પ્રેમ તો અધૂરો રહ્યો. ઓહો ભગવાન પણ ભૂલો પડ્યો, આ પ્રેમમાં ભગવાન ભૂલો પડ્યો. કોઈ યાદગાર પ્રસંગ ક્યાંક ગાવા ગયા હોય અને જે સારો પ્રસંગ એક ને એક ખોટો પ્રસંગ બે સાંભળવા છે? જી એકચ્યુઅલી હું તમને સારા પ્રસંગની વાત કરું તો સારા પ્રસંગની વસ્તુ એવી છે કે મારી જીવનની અંદર હર રોજ એક એવો પ્રસંગ બને છે કે જે હું યાદગાર જ છે મારા માટે. ક્યાં વાત? હા, એક સવાર પડે છે એ મારા માટે યાદગાર સવાર છે. પણ અચૂકથી તમે મ્યુઝિક રિગાર્ડિંગ મારી જર્ની વિશે પૂછી રહ્યા છો તો હું તમને એ રિગાર્ડિંગ વાત કરું તો પબ્લિકના માટે અમે સ્ટાર છીએ એવું પબ્લિકનું માનવું છે. હું મારી જાતને ક્યારેય મારી મોટી માનતો નથી, બિકોઝ કે સંગીત એક બહુ મોટી સફર છે મારા માટે અને એક દરિયા જેવી વાત છે, બરાબર, કે દરિયો તરીને જાઉં એ મુશ્કેલ વસ્તુ છે. પણ મેં અટેમ્પ્ટ કરવાનો ટ્રાય કર્યો છે કે ભાઈ હું ટ્રાય કરું, બધા કરે છે તો હું કેમ નહીં. જે વખતે હું એક નોર્મલ વ્યક્તિ એક મિકેનિકલ એન્જિનિયરિંગની જોબ છોડ્યા બાદ હું સંગીતની સફર સાથે જોડાઉં છું, તે ઉપરાંત જ્યારે કોઈ એવું ગીત છે કે જે હું માર્કેટની સામે મારા પ્રેઝન્ટેશન તરીકે હું મૂકું છું અને એ ગીત શીતળી તલાવડી મારું ફર્સ્ટ ડેબ્યુ, એ કન્ટેન્ટ જ્યારે માર્કેટમાં આવે છે તો મને ખ્યાલ છે કે મેં મ્યુઝિક કરીને રાત્રે મેં શૂટ કમ્પ્લીટ કર્યું છે અને સવારે મારું રિલીઝિંગ છે 9 વાગે એક્ઝેક્ટ.
યુટ્યુબ ઉપર. તો યુટ્યુબ પ્લેટફોર્મ પર જ્યારે મારું ગીત લોન્ચ થાય છે ત્યાં સુધી મને ખ્યાલ નથી. મેં જસ્ટ ખાલી એક મજાકમાં અને રમતમાં જ મેં કામ કર્યું હતું. બિકોઝ કેવું હતું, આપણને કોઈ બી આશા હતી નહીં કે ગીત એટલા લેવલ પર જતું રહેશે, પબ્લિક આને ખૂબ પસંદ કરશે. આપણે આપણું કાર્ય કરવાનું, ફળની ચિંતા નથી કરવાની. આવું શ્રી કૃષ્ણ દ્વારિકાધીશે આપણને શીખવાડેલું છે ને. હું કૃષ્ણનો ખૂબ સારો એવો ઉપાસક છું. સો એમની અમુક વાતો મને મારા દિલના નજીક છે. તો આ વાતને લઈને હું કે ભાઈ આપણે આપણું કામ કરીએ છીએ, બાકીનું ઉપરવાળાના હાથમાં છે. પણ જ્યારે કન્ટેન્ટ 9 વાગે રિલીઝ થાય છે ત્યારે હું પાટણ મારી ઓફિસમાં બેઠેલો હતો. ત્યાંથી અમે જ્યારે નીકળી છીએ ઘરે જવા માટે તો બપોરે સમથિંગ અરાઉન્ડ 11:30 થી 12 વાગ્યાનો સમય હોય છે. ત્યારે જ્યારે હું પાટણથી ઓફિસ છોડીને બજારમાં મારા મિત્ર સર્કલ જોડે હું જવા માટે નીકળું છું તો ત્યાં એક જગ્યા છે સિટી પોઈન્ટ સિનેમા કરીને. ત્યાં મારા મિત્રોની ત્યાં બી ઓફિસ છે, તો મારે ત્યાં જવાનું થતું હતું. હું જેવું ગાડીમાંથી મારે ઉતરીને જઉં છું એ દરમિયાન મને અચંબિત થવા લાગ્યો, અચંબો પામવા લાગ્યો ખુદ કે બધા જોઈ કેમ રહ્યા છે મારી સામે. એકચ્યુઅલી પાટણની અંદર તો મારું નેટિવ છે, હું ફરતો હતો, એમાં રોજ ફરતા હોય આપણે, પણ સડનલી આવી રીતે કોઈ જોઈ ના રહે આપણી સામે. અને મને કોઈ એવો ખ્યાલ બી નહોતો કે હું ખ્યાલ બી નહીં મને કે મારું ગીત આ રીતે વાયરલ થાય છે, અત્યારે પબ્લિક આટલું પસંદ કરે છે, એ એટલા માટે આપણી સામે જોઈએ છે. પણ એકચ્યુઅલી પબ્લિકને બી એવું હતું કે હમણાં હાલ પેલું સોંગ જે આપણને પસંદ આવે, આપણે જે જોતા હતા ને કદાચ આ એ વ્યક્તિ છે. પણ પબ્લિક પણ શ્યોર નથી, બિકોઝ હજુ એ ગીતને મારે લોન્ચ થઈ વિધિન 3-1 કલાકનો સમય બન્યો હતો. તો નથી પબ્લિક શ્યોર કે ન તો હું શ્યોર. આ જે ઇમેજિન છે, જે એ સમયની જે ઇમેજ લાઈન છે એ મારા માઇન્ડમાંથી અત્યારે બી જતી નથી. બિકોઝ હું જ્યાં જતો હતો એ દિવસો દરમિયાન, એ ગીતના લોન્ચિંગ થયાના થોડા દિવસો બાદ સુધી, તો પબ્લિકનો જે રિસ્પોન્સ આવતો હતો, યાર વિનયભાઈ શું અવાજ છે તમારો, શું મ્યુઝિક વર્ક કર્યું છે, ગુજરાતના સંગીતને એક નોર્થ ગુજરાતને ખાસ કરીને તમે એક નવી દિશા તરફ લઈ જઈ રહ્યા છો. અને આજના યુથને અને આજના જે સંગીત પ્રેમીઓ છે એ લોકોને તમે કંઈક નવું પીરસવાનું ટ્રાય કરી રહ્યા છો. તો ખૂબ ખૂબ આભાર તમારો. આ બધા સારા સ્ટેટમેન્ટ મને મળતા હતા પબ્લિક તરફથી, ખૂબ જ સાંભળીને મજા આવતી હતી. ખાસ કરીને પબ્લિક રિએક્શનની જે મજા છે ને એ એટલે શબ્દોમાં વર્ણવી નહીં શકું હું. સૌથી વધારે શું અત્યારે જમવાનું કહીએ કે વિનયભાઈ શું જમવાનું પ્રિય, શું જમવામાં પ્રિય? તો જે જનરલી બધા જે ખાતા હોય ઘરમાં એ જ આપણું. હવે સબ્જી રોટી છે, દૂધ છે, છાશ છે, બસ નોર્મલ. કોઈ સ્વીટ? હા, સ્વીટનું મને શોખ ખરો ખાસ. હા, એમાં ખાસ કેવું કે થોડા વોકલને હું ધ્યાનમાં રાખીને ખાંસી ઉધરસ આ બધું ના થઈ જાય. બિકોઝ અત્યારે થોડી જોતા હોઈએ છીએ આપણે ન્યૂઝ ચેનલ્સમાં અને સોશિયલ મીડિયામાં કે ભાઈ મિલાવટવાળી વસ્તુઓ આવતી હોય છે. તો મીઠાઈ બી કેવું કે કોઈ ઘરનો વ્યક્તિ હોય બરાબર, તો એમની કોઈ મીઠાઈની દુકાન હોય તો એમના જોડે જઈને પર્સનલી આપણે એક ઓર્ડર પ્લેસ કરાવીએ છીએ કે ભાઈ તમે પ્લીઝ આટલી મને મીઠાઈ બનાવી આપજો. અને નોમિનલ બસ એટલો મારો ટેસ્ટ પૂરતી, અને દિવાળીના માહોલમાં ખાસ. બાકી તો ઘરમાં કોણ કોણ છે અને બધાની હૂંફ કેવી? વિનયભાઈ આમ ભાગતા રહેતા હોય, રાત્રે પ્રોગ્રામમાંથી 4 વાગે આવે, 5 વાગે આવે, ઘરની હૂંફ કેવી? હવે એનાથી તો મારું ફેમિલી ખાસ ડિસ્ટર્બ છે મારી જીવનચર્યાને લઈને કે વિનય આટલું લેટ સુધી જાગવું. બિકોઝ મારું ફેમિલી એકદમ ડિસન્ટ ફેમિલીમાંથી હું આવું છું. એકદમ પોલાઇટ પર્સન છે બધા મારા ઘરમાં. એકદમ કહેવાય ને, હવે શિક્ષક છે, સ્વાભાવિક વસ્તુ છે. આ તો હું કલાકાર છું, બાકી એક ટાઈમ પર નહોતો. એક ટાઈમ પર મારી આ જર્ની નથી. તો મારા મોટા ભાઈ એન્જિનિયર છે, મારી નાની સિસ્ટર છે એ આઈટી એન્જિનિયર છે, મારો નાનો ભાઈ છે સાહિલ, એ બી એન્જિનિયર છે, મારા અંકલ હતા એ નિરમા ઇન્સ્ટિટ્યૂટમાં પ્રોફેસર હતા, મારી મધર શિક્ષિકા, ફાધર શિક્ષક. તો કે મતલબ આ વસ્તુને કંઈ તાલમેલ હતો ને યાર, લેટ નાઇટ સુધી જાગવાનું, આટલું બધું ટ્રાવેલિંગ કરવાનું. લગ્ન કર્યા આપે? હા, લગ્ન થયા? જી, મારા મેરેજ થઈ ચૂકેલા છે. શું નામ છે બેનનું? પલક. પલક. કેવું ઘરની હૂંફ કેવી? બધા સપોર્ટ કરે છે? પલકનો કે કહું કે મારી વાઈફ મીન્સ કે મારી મિસિસનો કે બાળકો છે? હા, બાળકો નહીં, મારા જસ્ટ હજુ 3 years ઓલ્ડ. હા, 3 years અગો. તો મારા ફેમિલીનું મને એટલા હદનો સપોર્ટ છે
કે ઇવન કોઈ ટાઈમ પર હું સ્ટ્રેસ ફીલ કરતો હોઉં તો પહેલા નંબર પર મારા મધર અને મારી વાઈફ એટલા સપોર્ટિવ છે, મારી સિસ્ટર બી, મારા બ્રધર બી એટલા લેવલના મને સપોર્ટિવ છે કે એને કંઈ પણ થાય આપણે હિંમત હારવાની નથી થતી. અને કંઈક એવું ઇવન મારી ઘણી બધી જે રચનાઓ જે મેં અત્યાર સુધી માર્કેટમાં પ્રેઝન્ટ કરી છે એ બધી રચનાઓની અંદર ખાસ કરીને મારા ફેમિલીનો મને ખૂબ જ સફળ સહયોગ મળી રહેલો છે. ભવિષ્યનો શું પ્લાન છે? ભવિષ્યનો હું મારો કોઈ પ્લાનિંગ નથી, બસ હું મારું કાર્ય કરતો રહીશ અને એટલી ધગશથી કરતો રહીશ કે જે પહેલા દિવસે ડે 1 ઉપર હતી અને મારા લાસ્ટ ડે સુધી બસ ઉપરવાળો માલિક અને આપણા પ્રેક્ષકો, મારા ચાહકો મને આના સપોર્ટ કરતા રહે અને હું એમને સારામાં સારું જનરેશન વાઇઝ ડે બાય ડે જેવી રીતે અપડેટ થવું પડે એટલા અપડેટેશન સાથે અમને સારા ગીતોથી નવાઝું. નવું કંઈ આવી રહ્યું છે? હા, નવા સોંગ્સ મારા હજુ અત્યારે હાલ ઓન ફ્લોર છે, જેના ઉપર હું વર્કઆઉટ કરી રહ્યો છું અને શોર્ટ ટાઈમમાં બધા રિલીઝ થશે. અત્યારે હાલ બી એક સોંગ ગુજરાતની અંદર ખૂબ જ વાયરલ ચાલી રહ્યું છે. એકચ્યુઅલી સોંગ મેં કર્યું હતું 3 વર્ષ પહેલાં, પરદેશીડા કરીને, જે કહેવાય ને કે ગુજરાતી ફોક બેઝની તળપદી લેંગ્વેજમાં હતું અને મ્યુઝિકલ કર્યું છે મેં વેસ્ટર્નાઇઝ. તો હવે 3 વર્ષ પછી આજે બી અત્યારે હાલનો આંકડો હું તમને કહું તો સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ કરીને પ્લેટફોર્મ છે, એના ઉપર પબ્લિકને એ રીલ્સ બનાવવાની આજની યુથને ખૂબ જ મજા આવી રહી છે અને ઇવન 10 દિવસની અંદર એની રીલ્સનો આંકડો પહોંચ્યો છે 1,15,000 અરાઉન્ડ અને હજુ ટ્રેન્ડિંગમાં છે. વિનયભાઈ, કોઈ પ્રશ્ન મારાથી ના પૂછાયો હોય અને તમે પ્રકાશ પાડવા માંગતા હો? નહીં, તમે મને ખાસ કરીને એવા સવાલ તમે મને કર્યા છે કે જે મારી જૂની યાદો તાજી થઈ છે. હા, મને ખાસ કરીને એ ક્વેશ્ચન તમે કર્યો છે કે વિનયભાઈ તમારું નાનપણ કઈ રીતનું ગયું. તો બસ અત્યારની જે લાઈફ છે મારી એ પબ્લિકલી છે. આજે હું પબ્લિક પ્રોપર્ટી માનું છું મારી જાતને. હું મારી જાત માટે હું ઓછું જીવી રહ્યો છું, ત્યારે પબ્લિક માટે, દુનિયા મને ખુશ કરવા માટે હું વધારે જીવી રહ્યો છું. પણ હા, મારી પર્સનલ લાઈફ છે. તો પર્સનલ લાઈફ વિશે તમે જે મને ક્વેશ્ચન પૂછ્યા તો એના આન્સર મને આપવાની સિરિયસલી ખૂબ દિલથી મજા આવે. આજના ગાયકોને આપનો સંદેશ, નવા જે સ્ટ્રગલ કરી રહ્યા છે? હા, હું એમને ખાસ કરીને એક જ સંદેશ આપું કે ગાડરિયા પ્રવાસ સાથે ક્યારે જોડાવું નહીં. પોતાની આઈડેન્ટિટી બનાવવા માટે, પોતાની આઈડેન્ટિટીને ફૂલફિલ કરવા માટે, આપણે જાતને એસ્ટાબ્લિશ કરવા માટે કરીને ખાસ કરીને આપણે દેશ દુનિયાના અલગ અલગ પ્રાંતના, ઇવન આપણા ગુજરાતના કહો કે ભારત દેશના કહો કે યા તો કોઈ બીજી અધર કન્ટ્રીના, તો કન્ટ્રી સાઇડ મ્યુઝિક સાંભળવું ખૂબ જ જરૂરી છે. દરેક સંગીત એટલે ખાલી આપણું નેટિવ મ્યુઝિક હોય એની આપણને ભૂમિકા ખબર હોય, આપણે એ નિભાવવાની છે, એટલે એનું લેસન એકલું કરાય નહીં. આપણે જ્યારે સ્કૂલમાં કોઈ વ્યક્તિ ભણવા જતો તો એને દરેક સબ્જેક્ટની નોલેજ લેવી જરૂરી છે. એવી રીતે સંગીતના અંદર બી દરેક વસ્તુનું નોલેજ હોવું જરૂરી છે. અને હું તો ખાસ કરીને નવી જનરેશનના જે બી સંગીતને અટેમ્પ્ટ કરવા માગતા હોય, જે યંગ છોકરા છોકરીઓ છે, તો એમને ખાસ કરીને મારા તરફથી એટલી કહેવાની માંગીશ કે સજેશન છે મારું કે સંગીતને પહેલાં તો જાણી લેવું કે સંગીત એકચ્યુઅલમાં શું છે. દરેક ગોડ ગિફ્ટેડ હોતા નથી. ગોડ ગિફ્ટેડ હોય તો બી કેવું છે કે થોડું થિયરિકલ નોલેજ જો અધરવાઇઝ આપણને મળી જતું હોય તો એનાથી આપણને લોસ તો છે ને, ઇવન આપણને પ્રોફિટ છે. તો થોડું નોલેજ બી લઈ લઈએ અને થોડી આપણે પ્રેક્ટિસ લઈ લઈએ. કોઈ સારા અનુભવી વ્યક્તિઓ છે જેમને પોતાની જિંદગીના અંદર કંઈક કરીને બતાવેલું છે સંગીત ક્ષેત્રે, એવા વ્યક્તિના જોડે સારું નોલેજ લઈને તમે શેર કરો. હા, જેથી તમારી કારકિર્દીના અંદર 4 ચાંદ લાગે કે ના લાગે એ નસીબના ખેલ છે, પણ આ કાર્ય કરવાથી અચૂકથી સફળતા મળશે એવો આપણે 99% રેશિયો આપણે લગાવી શકીએ છીએ. કયા કલાકાર તમારા આઇકોન છે? જી, કયા કલાકાર તમારા આઇકોન છે? તમને કોણ ગાય તો વધારે ગમે? ક્યાં વાત હે? ઘણા બધા કલાકાર છે, ઘણા બધા. એમાં તો કોઈ હું નામ તો હું કોને લઉં, પણ જેમને મેં પહેલા દિવસથી, તમે કોઈને ફોલો કરતા હોય કે ક્યાં બાત હે, મને મજા પડે છે? હા, હું એવા ઘણા બધા વ્યક્તિ છે. તો મેલ સિંગર્સની વાત કરું તો હરિહરન સાહેબ, ક્યાં બાત જી, પછી સુખવિંદર સિંહ, પછી મ્યુઝિક કમ્પોઝર ડિરેક્ટર તરીકે હિમેશ રેશમિયા છે, સલીમ સુલેમાન છે, ઓકે, પછી ઇસ્માઇલ દરબાર સાહેબ છે, વિશાલ શેખરજી છે.
આ બધા મ્યુઝિક કમ્પોઝર છે. અને ફિમેલ સિંગર્સની અંદર સુનિધિ ચૌહાણ છે, ઉષા ઉથુપજી છે, પછી શ્રેયા ઘોષાલજી છે. આ બધા મારા મોસ્ટ ફેવરેટ છે. ઘણા બધા છે, હવે તો નામ લેતા બી આપણને એમ થાય કે આમના નામ બી કેવી રીતે લેવા. દર્શક મિત્રો, આપણે વિનય નાયકને મળી રહ્યા હતા. આપણે જોયું કે એક હરિહરનને ફોલો કરે છે, એક બાજુ શ્રેયા ઘોષાલ ગમે છે. ગુજરાતી લોક સંગીતમાં પણ એ ફિલિંગ્સ વિનયભાઈ લઈને આવ્યા છે. શુભેચ્છાઓ આપીએ કે આ ફિલિંગ્સ વધારે પરિપક્વ બને અને ગુજરાતીઓ આને એન્જોય કરે. વિનયભાઈ તો એન્જોય કરી રહ્યા છે. હી ઇઝ અ મેડિટેટેડ પર્સન, ભણેલા છે, પણ એ ભણતરનો ઉપયોગ પણ ખૂબ સુંદર રીતે કરી રહ્યા છે કે માણસ ભણેલા હોય પણ ગણેલા ના હોય, પણ એવું વિનયભાઈમાં નથી. બધી જ રીતે ઓતપ્રોત જીવન જીવે છે. ઘરના સંસ્કાર સારા છે. માણસ એનાથી જ ઓળખાતો હોય છે તમે કેવા છો. તમારી વાણીથી માં સરસ્વતી બેઠેલા છે. શુભેચ્છાઓ આપીએ વિનયભાઈને આગામી પ્રોજેક્ટો માટે. જીટીપીએલ પરિવાર વતી અને આપ સૌ દર્શક મિત્રો વતી એમનો હાર્દિક આભાર માનીએ સ્ટુડિયોમાં આવવા માટે. આભાર વિનયભાઈ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર.